દેશના અનેક રાજ્યોની જેમ હવે ગુજરાતમાં પણ ચોમાસાની ગતિ ધીમી પડતી જોવા મળી છે। શરૂઆતમાં સારા વરસાદ બાદ હવે અનેક જિલ્લામાં મેઘરાજાએ વિરામ લેતા ખેતી પર તેની સીધી અસર દેખાવા લાગી। સૌથી વધુ ચિંતા વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોમાં જોવા મળી રહી છે। જૂન મહિનામાં પણ વરસાદ સરખો પડ્યો નથી। આશા હતી કે જુલાઈમાં અવિરત વરસાદ આવશે અને ઘટને પૂરી કરશે। જો કે જુલાઈમાં શરૂઆતમાં મેઘમહેર થઈ અને હવે ફરી જુલાઈ મધ્યમાં આવતા વરસાદે વિરામ લઈ લીધો। વરસાદની રાહમાં છે ખેડૂતો। સુકાઈ રહ્યા છે ખેતરો। खरीफ सीजन पर संकटना वादळो। મહેસાણા જિલ્લામાં વરસાદ ખેંચાયો છે અને ખેડૂતો નિરાશ થઈ ગયા। ખેતીવાડી વિભાગના આંકડા મુજબ જિલ્લામાં અત્યાર સુધી સરેરાશની સરખામણીએ માત્ર 18% વરસાદ થયો છે। પરિણામે વાવણીની ગતિ ધીમી પડી ગઈ અને હજારો હેક્ટર જમીન હજુ પણ વાવણીની રાહમાં છે। હાલે મહેસાણા જિલ્લામાં વરસાદની બહુ ખેંચ છે અને ખેંચાઈ ગયું છે, એટલે હવે અમે ખેડૂતો તેલબે પાક તરફ વળ્યા છીએ। દિવેલા, એરંડા, જે કઠોળ પાકને હજી વાવવા બાકી છે, બાજરીને એ બધું વાવેતરનો અનુકૂળ વરસાદ નહોતો, અમે ખેતી તરફ તેલબે પાક તરફ અમે વળ્યા છીએ ખેડૂતો। ઓછા વરસાદને કારણે બાજરી અને કઠોળ જેવા વરસાદ આધારિત પાકો મુશ્કેલીમાં આવી ગયા। અનિશ્ચિત વાતાવરણ વચ્ચે ખેડૂતો હવે નુકસાન ટાળવા કપાસ, દિવેલા, વરિયાળી અને મગફળી જેવા રોકડિયા પાકોની વાવણી તરફ વળી રહ્યા છે, જેથી ઓછા વરસાદમાં પણ પાક બચાવી શકાય। ખેડૂત તો હાલ કપાસ ને દિવેલા તરફ વળ્યા છે અને બાજરી તો વવાય કે ના વવાય, વરસાદ વધારે થાય તો જ મેળ આવે। વરસાદની અનિશ્ચિત સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેતીવાડી વિભાગે પણ ખેડૂતોને સાવચેતી રાખવા જણાવ્યું છે। ઓછા પાણીમાં ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવા તેમજ હવામાનની આગાહી મુજબ ખેતીના નિર્ણયો લેવા માટે અપીલ કરવામાં આવી છે। હવે વરસાદની ખેંચ છે તેવા સમયે ખેડૂતોએ થોડી કાળજી રાખવી જોઈએ, જેમાં ખાસ કરીને ભેજ ઓછો હોય તો તરત જ હલકું પિયત આપવું જોઈએ અથવા ટપક અને ફુવારા પદ્ધતિથી પિયત આપવું જોઈએ। વરસાદની ખેંચ વધારે થાય અને પાછોતરો વરસાદ થાય એવા સમયે પાક આયોજન બદલવું પડે। હાલ મહેસાણાના ખેડૂતોની નજર હવે આગામી વરસાદ પર મંડરાયેલી છે। આગામી દિવસોમાં સારો વરસાદ થશે તો વાવણીનો વિસ્તાર વધશે અને ખરીફ સિઝનને નવી આશા મળશે। પરંતુ જો વરસાદ વધુ લંબાશે તો ખેડૂતોની મુશ્કેલીઓમાં વધુ વધારો થવાની શક્યતા છે। મનીષ મિસ્ત્રી, TV9 મહેસાણા।